નકલી ઈડી મુદ્દે રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે હવે આમ આદમી પાર્ટી નેતાને વળતો જવાબ આપ્યો છે। યજ્ઞેશ દવે કહ્યું કે ઈશુદાન ગઢવી લાજવાને બદલે ગાજી રહ્યા છે। ભાજપ કોઈ ક્રિમિનલને પદાધિકારી નથી બનાવતા। આરોપી અબ્દુલ સત્તારે તો કબૂલાત કરી છે કે તે પૈસા આમ આદમી પાર્ટીને આપતો હતો। નકલી ઈડી બની જે પૈસા ખંખેરતો તેનો 10% ભાગ તે આપતો હતો। આરોપીએ કબૂલાત કરી છે કે આપના કાર્યાલયનું ભાડું તે ભરતો હતો। કચ્છના આમ આદમી પાર્ટી કાર્યાલયનો ખર્ચો ભોગવતો હોવાની પણ તેણે કબૂલાત કરી છે। તમારા દિલ્હીના નેતાઓ લીકડનો ગોટાળો કરી ભાગબટાઈ કરતા કોર્ટમાં પુરવાર થતા તમારા નેતા હાલ સજા ભોગવી રહ્યા છે। તમારા દિલ્હીના મુખ્યમંત્રી પદભ્રષ્ટ થઈ ચૂક્યા છે। તમે પ્રમાણિકતાનો ડોળ કરી પ્રજાને છેતરો છો। લાજવાની જગ્યાએ ગાજવું તે આપના નેતાઓની ફિતરત છે તેવું પણ યજ્ઞેશ દવે કહ્યું। ત્યારે ઈશુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે। એટલે મારે ઈશુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગબટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના, એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો। સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી, સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી, નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે। માત્ર પ્રમાણિકતાનો ડોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાજવાની જગ્યાએ ગાજવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિતરત રહી છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, આખા મામલે પહેલા ગૃહ રાજ્યમંત્રીની પોસ્ટ આવી, તેના પર ઈશુદાન ગઢવીએ કહ્યું કે ભાઈ ભાજપના સાંસદ સાથે પણ તેમનો ફોટો છે અને હવે તેના પર યજ્ઞેશ દવે પ્રતિવાર કર્યો છે। વિકાસ, કચ્છમાં પકડાયેલ નકલી ઈડીના અધિકારીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી જે છે તે ગઈકાલથી આમને સામને છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આરોપીને આપના નેતા ગણાવ્યા, સ્થાનિક હોદ્દેદાર ગણાવ્યા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફથી પણ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ વળતો પ્રહાર કર્યો હતો ને જેનો પ્રત્યુત્તર યજ્ઞેશ દવેએ આપ્યો છે। તેમણે કહ્યું છે કે ઈશુદાન ગમે તે બોલે પરંતુ જાહેર જીવનની અંદર જે પ્રકારની બાબતો આમ આદમી પાર્ટીની સામે આવી છે તે પુરવાર થાય છે અને જે પ્રકારના ઓફિશિયલ એક લેટર પેડ પણ આમ આદમી પાર્ટીનો યજ્ઞેશ દવે તરફથી અને ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં કચ્છ આમ આદમી પાર્ટી ના કાર્યાલયની અંદર જનરલ સેક્રેટરી તરીકે સત્તાર જે આરોપી છે તે પકડાયો તેને નિયુક્તિ આપવામાં આવી હોય તે પ્રકારની સત્તાવાર રીતે નિયુક્તિ જે છે તે આમ આદમી પાર્ટી તરફથી આપવામાં આવી છે અને ગઈકાલથી નકલી ઈડી અધિકારીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને જોવા મળી રહી છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ। તો નકલી ઈડીની ટીમ કચ્છના ગાંધીધામમાંથી ઝડપવામાં આવી હતી। ટોટલ 12 સભ્યોની આ ટીમ હતી અને ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટો ખુલાસો એ કર્યો કે આમાં જે મુખ્ય કેપ્ટન છે, મુખ્ય સૂત્રધાર છે તે તો આમ આદમી પાર્ટીનો જનરલ સેક્રેટરી છે અને આ જ મામલો સામે આવતા રાજકારણ ગરમાયું છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર વાક પ્રહારો થઈ રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રહારો થઈ રહ્યા છે।